આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 37મો એપિસોડ છે અને 13મી જુલાઈ 2026 અને સોમવારનો આ દિવસ. અત્યારે આપણે જે 7 રણશિંગડા એ સંબંધી આપણે શીખીએ છીએ. પહેલું રણશિંગડું વાગ્યું અને ત્યાં આગળ જે રક્ત મિશ્રિત કરા પડ્યા. અયુબને કહ્યું કે મારી પાસે મારા ભંડારમાં બરફના કરા સંગ્રહી રાખેલા છે. એનો અર્થ આપણે જોયો હતો. હવે આ પ્રભુના વચનો આપણે શીખીએ છીએ અને તમે બહુ ધ્યાનથી સાંભળો છો. ઘણા બધા મને પ્રશ્ન પૂછે છે, જો સમજ ના પડી હોય તો એમને હું સમજાવવા પ્રયત્ન કરું છું. ઘણા બધાને તમે ફોરવર્ડ કરો છો, એ બધાના માટે હું આભાર માનું છું. પણ આજે એક બાબત આપણે શરૂ કરીએ છીએ કે એપિસોડના અંતે હું એક નાનો પ્રશ્ન, જેનો જવાબ 1-2 શબ્દમાં હશે, એ પૂછીશ અને એનો જવાબ તમે કોમેન્ટમાં લખજો, જેથી મને પણ ખબર પડે. આજે જ્યારે બીજું રણશિંગડું 8મો અધ્યાય 8મી ને 9મી કલમ ત્યાં લખ્યું છે, બીજા દૂતે રણશિંગડું વગાડ્યું ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કંઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. એટલે સમુદ્રનો 3જો ભાગ લોહી થઈ ગયો, જેથી સમુદ્રમાંના જીવતા પ્રાણીઓનો 3જો ભાગ મરણ પામ્યો અને વહાણોના 3જા ભાગનો નાશ થયો. હવે યોહાન કહે છે, જ્યારે બીજા દૂતે રણશિંગડું વગાડ્યું ત્યારે કે છે આગથી બળતા મોટા પહાડના જેવું સમુદ્રમાં નાખવામાં આવ્યું. હવે આ શબ્દના અર્થ પ્રમાણે એવું આપણને સમજાય કે ઈશ્વરે સ્વર્ગમાંથી મોટા પહાડ જેવું સમુદ્રમાં કશુંક નાખ્યું. ત્યાં લખ્યું છે બળતો મોટા પહાડ જેવું સમુદ્રમાં નાખ્યું. એના કારણે સમુદ્રનું 3જા ભાગનું પાણી 3જો ભાગ લોહી થઈ ગયો. બધા મગરમચ્છ જે હતા એ 3જા ભાગના મરી ગયા અને જે વહાણો તે વખતે ચાલતા હતા એમાંના પણ 3 ભાગના નાશ પામ્યા. આ બીજું રણશિંગડું વગાડવાનું પરિણામ છે. હવે ખરેખર આને જો આપણે સમજવું હોય તો અત્યારનો સમય આપણે જોઈએ છીએ, હમણાં ઘણા દેશો વચ્ચે જે યુદ્ધો ચાલે છે અને આજનો આ યુગ છે ટેકનોલોજીનો યુગ છે. અને હમણાં જે યુદ્ધ થયું ત્યારે પણ આપણે સમાચાર વાંચતા હતા કે ઈરાન કે હોય ઈરાક કે અમેરિકા સમુદ્રમાં પણ મિસાઇલ છોડ્યા. સમુદ્રમાં મિસાઇલ છોડ્યા અને એનાથી ઘણું બધું નુકસાન થયું. વહાણોય બળી ગયા, મગરમચ્છ હશે એ મરી ગયા, કેટલા બધા માણસો મરી ગયા છે. આ મિસાઇલ વહાણ પર છોડ્યું એટલે મોટું કંઈક પહાડ જેવું પડ્યું એમ કહી શકાય આજના સમય પ્રમાણે. એટલે આ તો પ્રભુ છે. પ્રભુ એની યોજનામાં એની ઈચ્છા પ્રમાણે તે વખતે 7 વર્ષનો સમય હશે ત્યારે આ કરી શકશે. બીજું રણશિંગડું એટલે બીજો એવો સમય આવશે કે છે બળતા મોટા પહાડ જેવું. હવે યર્મિયા પુસ્તક એનો 51મો અધ્યાય તમે વાંચજો. લાંબો છે, વાંચજો. પણ એમાં ઈશ્વર યહોવા બાબેલોન માટે શું કરવાના છે એ લખ્યું છે. બાબેલોન મૂર્તિ પૂજક, આગળ પ્રકટીકરણમાં આપણે જોવાના છીએ, વેશ્યા તરીકે એને ઉપમા આપવામાં આવી છે. જૂઠો ધર્મ, જૂઠી નાણાકીય વ્યવસ્થા, ભ્રષ્ટ નાણાકીય વ્યવસ્થા, આ બધી બાબતો છે. તો એ બાબેલોન કે છે ત્યાં ઘણા બધા રાષ્ટ્રો ઉપર તું પડ્યો છે, ઘણા બધા રાષ્ટ્રોને તે નાશ કર્યો છે, ઘણા બધા રાષ્ટ્રોને તે
આપત્તિમાં મૂક્યા છે, પણ હું તારી શું વલ્હે કરીશ, હું તારી કેવી દશા લાવીશ, એ આખો 51મો અધ્યાય છે, એમાં તમે વાંચી શકો છો. હવે 51મો અધ્યાય ને 52મી કલમ, મારું બાઇબલ મેં ખુલ્લું રાખ્યું છે, ત્યાં પ્રભુનું વચન 51મો અધ્યાય અને 25મી કલમ, 52 નહીં પણ 25મી કલમ, યહોવા કે છે બાબેલોનને કે આખી પૃથ્વીને નષ્ટ કરનાર વિનાશક પર્વત, બાબેલોનને વિનાશક પર્વત કહ્યો છે. તું જો, હું તારી વિરુદ્ધ છું, મારો હાથ તારા પર લાંબો કરીને તને ખડકો પરથી ગબડાવીશ ને તને અગ્નિથી ભસ્મ થઈ ગયેલા પર્વત જેવો કરી નાખીશ, બળતા પર્વત જેવો કરી નાખીશ. આ યહોવાએ કહ્યું છે. અહીંયા પ્રકટીકરણમાં કહે છે કે ઉપરથી અગ્નિના આગથી બળતા મોટા પહાડ જેવું નાખવામાં આવ્યું. એટલે કેટલાક અભ્યાસીઓ એનો અર્થ એવો કરે છે, અત્યારે તો બાબેલોનનું કોઈ અસ્તિત્વ નથી, બાબેલોન પ્રાંત નથી, પણ જ્યારે 7 વર્ષ થશે એમાં બાબેલોન ફૂલેલું ફાલેલું હશે, ધંધાની રીતે, બિઝનેસની રીતે, મૂર્તિ પૂજાની રીતે, વ્યસનની રીતે, બધી રીતે. અને કહે છે કે આગથી બળતા મોટા પહાડ જેવું, એટલે કેટલાક અભ્યાસો કહે છે કે બાબેલોન એની પર લાવશે, અવિશ્વાસીઓ પર, અને એમનો નાશ કરશે. મોટો પહાડ એટલે પર્વત નહીં, શબ્દ પ્રમાણે નહીં, પણ પ્રતીક પ્રમાણે કે આવું કંઈક કરશે પ્રભુ યહોવા, આવું કંઈક એ વખતના અવિશ્વાસીઓ માટે કરશે. એટલે અહીં કહે છે બાબેલને બળતા પર્વતની ઉપમા આપી છે, અને અહીંયા કહે છે બળતા મોટા પહાડ જેવું તારા પર નાખીશ. એટલે એ ચઢાઈ કરશે એવું પણ બની શકે એમ ઘણા બધા અભ્યાસીઓ કહે છે. હવે જ્યારે એ 7 વર્ષના સમયમાં રોમ એ સમુદ્ર પર આધાર રાખતું શહેર હશે, પ્રાંત હશે, એમનો વ્યવહાર ને વેપાર વ્યવહાર ચાલતો હશે, ઘણા બધા વાહનો જતા હશે, નોકરી કરતા હશે, લોકો ધંધો કરતા હશે, જનજીવન વાહનમાં જતું આવતું હશે. ત્યારે કે છે 3 ભાગના વાહનો પણ નાશ. એટલે એ વખતના સમયે રોમના ઘણા બધા વેપારી વાહનોનો પણ નાશ થશે એવું અહીંયા આગળ ભવિષ્ય વચન રાખવામાં આવ્યું છે. 79ની સાલમાં, 70ની સાલમાં યરુશલેમ મંદિરનો નાશ થયો, બાબેલે કર્યો, અને ત્યાર પછી 79ની સાલમાં વેસુવિયસ પર્વત, એમાંથી જ્વાળામુખી ફાટ્યો, ઇતિહાસ કહે છે, ભયંકર વિસ્ફોટ. 24મી ઓગસ્ટ 79ની સાલ, 1979 નહીં, 79, યાદ રાખજો. અને એ જ્વાળામુખીથી ગરમ રાખ ને ગરમ પથ્થરને કારણે હજારો માણસો મરણ પામ્યા. અને કહે છે પૃથ્વી પર કદી નહીં થયેલો એવો જ્વાળામુખી એ હતો. પોમ્પીજ શહેર હતું બાજુમાં, એ તો આખું રાખ નીચે જ આખું શહેર દબાઈ ગયું. હવે આજની આ કલમ સાથે એને કોઈ સંબંધ નથી. ભવિષ્યવાણીનું આ જે કલમ છે, આગથી બળતા મોટા પહાડ જેવું, એને કોઈ સંબંધ નથી. પણ હું એ કહેવા માંગુ છું કે ભૂતકાળમાં આવું જ થયું છે અચાનક. તો એ 7 વર્ષના સમયમાં પણ પ્રભુ અચાનક કંઈક એવું કરશે, એ હું કહેવા માંગુ છું. અને 2 રીતે સમજી શકાય. શાબ્દિક અર્થ, શાબ્દિક અર્થ શબ્દ પ્રમાણે કે પ્રભુ કંઈક જ્વાળામુખી ફાટે કે કંઈક એવી બાબતો બનાવે કે જેથી કરીને તે વખતના અવિશ્વાસીઓનો નાશ થાય. અને બીજું, કેટલાક બાઇબલ અભ્યાસીઓ કહે છે આગથી બળતા મોટા પહાડ જેવું. એટલે કે છે કોઈક રાજકીય નેતા ઊભો કરવામાં આવશે, કોઈક ધાર્મિક નેતા ઊભો કરવામાં આવશે, કોઈક મહાન વ્યક્તિ એવો ઊભો કરવામાં આવશે કે જેના કારણે સામ્રાજ્ય પર અવિશ્વાસી લોકોને તકલીફો આવશે. એટલે એ બાબત છે અહીંયા. એટલે આજની આ બીજું રણસિંગડું, એની જે અસર થઈ, એની અસર
સમુદ્રનું 3 ભાગનું પાણી લોહી થઈ ગયું. સમુદ્રમાંના જીવતા મગર, મચ્છ અને જે કંઈ જળચર પ્રાણીઓનો 3 ભાગ નાશ પામ્યો અને વહાણનો 3 ભાગ નાશ પામ્યો. અવિશ્વાસીઓ પર આ લાવેલું પરિણામ. વાલા ભાઈઓ અને બહેનો, આજનું આ મનન ને સમજવામાં પ્રભુ આપણી સહાય કરે એવી આપણે પ્રભુને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. હવે આજનો પ્રશ્ન છે, વહાણ કેટલા નાશ પામ્યા? વહાણ કેટલા નાશ પામ્યા? તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટમાં જવાબ લખશો. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજે બીજું રણશીંગડું એ સંબંધી અમે શિક્ષણ પ્રાપ્ત કર્યું. સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.